નમસ્કાર મિત્રો, ચેતરભાઈ વસાવા આજે છેલ્લા 10થી 15 દિવસથી જેલમાં બંધ છે, પરંતુ હજુ સુધી તેમને બહાર લાવવાના કોઈ પણ સમાચાર આવ્યા ન હતા. પણ તેમને હવે આમ આદમી પાર્ટીના ચેતરભાઈ વસાવાને છોડાવવા માટે ઓળીચોળીનો શો લગાવી દીધો જે રહી છે. પૈસા ખર્ચવા પણ તૈયાર છે. એટલે કે તો ગુજરાતની બહારથી પણ હવે ભારતના બેસ્ટ વકીલો બોલાવવામાં આવી રહ્યા છે. અને મિત્રો, ગુજરાતના રાજકારણમાં ચેતરભાઈ વસાવાનો વિષય અત્યંત સૌથી ચર્ચિત મુદ્દો બની રહ્યો છે. અને ડેડિયાપાડાના લોકપ્રિય ધારાસભ્ય ચેતરભાઈ વસાવાને જેલમાંથી મુક્તિ કરવા માટે હવે આમ આદમી પાર્ટીના પોતાની કાયદાકીય અને રાજકીય નીતિમાં સૌથી મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. અને તેમની પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર હવે આ કેસને માત્ર સ્થાનિક સ્તરે નહીં, પરંતુ રાજકીય અને રાષ્ટ્રીય અંતે ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે. અને આમ આદમી પાર્ટીના હવે કોઈપણ પ્રકારની કસર રાખવા માંગતી નથી. અને ચેતરભાઈ વસાવાને જામીન આપવા માટે પાર્ટીએ દિલ્હીથી ખ્યાત અને દિગ્ગજ વકીલોની એક વિશેષ ટીમ ગુજરાતમાં લાવવામાં આવી રહી છે. અને આ વકીલોની ટીમ આગામી દિવસોમાં હાઈકોર્ટમાં મજબૂત કાયદાકીય દલીલો રજૂ કરશે, જેથી ચેતર વસાવાને મુક્તિનો માર્ગ મોકળો થઈ શકે. અને પાર્ટીમાં માનવામાં આવે છે ચેતર વસાવાના સામે. અને મિત્રો, આ રાજકીય કેસ બદલવાની ભાવના અને પ્રક્રિયા કરવામાં આવી રહી છે. અને કાયદાકીય રીતે આ દલીલને મજબૂતાઈથી રજૂ કરવામાં આવશે મિત્રો. અને રાજકીય મોચ વાત કરીએ તો આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે કે જો કાયદાકીય પ્રક્રિયામાં વધુમાં વધુ વિલંબ થશે તો તેઓ આદિવાસીના પટ્ટામાં સૌથી મોટા પટ્ટાઓમાં જનસંપર્ક અભિયાનની શરૂઆત કરશે. અને મિત્રો, ચેતરભાઈ વસાવાને આદિવાસી સમાજમાં જે સન્માન મળ્યું છે તેને પાર્ટી હવે એક મોટી રાજકીય તાકાતમાં બદલવા માંગે છે. અને પાર્ટીના નેતાઓનું માનવું છે કે આદિવાસી સમાજમાં તેમની લોકપ્રિયતા અને નેતાની વધતી જાય મિત્રો. અને જેનો સીધો લાભ આગામી સમયમાં આ બધી પાર્ટીઓને મળી શકે છે. અને બીજી તરફ ભાજપ માટે પરિસ્થિતિ એક જ મોટી મૂંઝવણ બની ગઈ છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે ચેતરભાઈ વસાવાને જેટલો દબાવવાનો પ્રયાસ કરવામાં આવશે, તેટલો જ તેઓ જનતાની નજરમાં વધુ મજબૂત નેતા તરીકે ઉભરી આવશે. અને જો ચેતર વસાવાનું ધારાસભ્ય પદ રદ થાય અને પેટા ચૂંટણીની સ્થિતિ સર્જાય તો આદિવાસી બેલ્ટમાં ભાજપ માટે પોતાની બેઠક જાળવી રાખવાની પડકારજનક બની શકે છે. અને ભાજપમાં અત્યારે આખું ગણિત સમજી વિચારીને ચાલી રહ્યું છે, કારણ કે આદિવાસી સમાજના મતનું સમીકરણ વધારે જોવા મળી રહ્યું છે. અને મિત્રો, આદિવાસીનું મતગણતરી આગામી વિધાનસભાની ચૂંટણી માટે ખૂબ જ મહત્વનું છે. નિષ્કર્ષે કહી શકાય કે ચેતરભાઈ વસાવાનો મુદ્દો હવે માત્ર કાયદાકીય કેસ પર રહ્યો નથી, પરંતુ આખા ગુજરાતના રાજકારણમાં સત્તાની વિપક્ષની અસ્તિત્વની લડાઈ બની રહ્યો છે. અને આમ આદમી પાર્ટી પોતાની આખી તાકાત લગાવીને ચેતરભાઈ વસાવાને બહાર લાવવા પ્રયત્નશીલ બની રહી છે. અને આવનારા દિવસોમાં કાયદાકીય ટીમની સફળતા અને જનતાનો પ્રતિસાદ જ તે નક્કી કરશે કે ગુજરાતના આદિવાસીઓના રાજકારણની દિશા કઈ તરફ વળશે. અને મિત્રો, તમને શું લાગે છે કે ચેતરભાઈ વસાવાને જામીન મળશે કે નહીં, પણ પછી 7 વર્ષની સજા ભોગવવી પડશે? મિત્રો, નીચે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો, જેથી બધાને ખબર પડે મિત્રો. અને તમે આ વિડીયો વધુમાં વધુ શેર કરો. અને ખાસ આ વિડીયોની એનો છે કે જાહેરાત ઉપલબ્ધ આ મીડિયા રિપોર્ટ્સ પરથી આધારિત આમ દરખાસ્ત માહિતી સંપૂર્ણ રીતે સત્ય હોય તે જરૂરી પણ નહીં મિત્રો, કારણ કે સમાજ અને સમૂહને નિશાન બનાવવાનો ઉદ્દેશ નથી. વ્યૂહરચના પોતાની સમજણ પ્રમાણે માહિતી પોસ્ટ કરવામાં આવી છે. તો મિત્રો, તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. મળીએ એક નવા વિડીયો સાથે.